ગાઈસ કેમ છો દાઈ મજામાં દેશો ને મજામાં રહેવાનું હોય આ વરસાદ નથી જાતો નથી આવ્યું ગાઈસ જોવો તો આ શું આવ્યું છે આ શું હશે ગાઈસ અલા લે આ તો પાડો ના પાડો નથી વાત क्या बात है सर क्या बात ખાલી કઈ ઘટે નહીં એવું તો પાણી છે बारिश का मौसम है जरा जरा सुहाना है बारिश का मौसम है देखो अभी बारिश आ रही है अरे अरे क्या गाइस बात है अभी अभी बारिश तो स्टार्ट हुई है ब्रो क्या बात है तो અત્યારે વરસાદ એટલો પડે છે અને આ મારા વાળ ધોળા થઈ ગયા છે તમે કોમેન્ટ કરજો क्या આપણા વાળ છે कहना क्या चाह रहे हैं भाई आप આદમી હેવી જો આ છે આ પ્રિય અમારા દાદા લે આવે એટલે આમ દાદા તો નથી પણ બીજાને આપડા દાદા કહેતા હોય ને એની कौन है ये लोग આ વરસાદ છે દાદાને પૂછ્યું આપણે કાંઈ ઓ દાદા કેમ પણ આમ કઈ બાજી અહીંયા ગંગેશ્વર કેમ ને અરે વાહ તો પછી જુવાન તો થવું જ પડે ને દાદા એમ કે જુવાન થઈ ગયા અરે इसका कारण नरेंद्र मोदी દાદાની ભેંસું પણ એક નંબર એવો એમાં કાંઈ ન માટે ભાઈ દાદા હમણાં કીધા તો થઈ ગયા કાંઈ નહીં દાદાને ફેંક દો ખાડામાં કાંઈ કાઢે જ નહીં હો હા હા ખાડો અમારો આમ તો આને ખાડો ન કહેવાય અને ખાડ્યું કહેવાય મને કાંઈ ખબર क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है ઘટે ને આમ જો મોસમ જો દિલ ગાર્ડન હો રહા હે ઓલા દાદા સામે પગી ગયા તો અહીંયા દાદા પગી ગયા હે તો આપણે આજે લોંગ વિડીયો મૂકવાનો હે કઈ ઘટે જ નહીં એવો તો લોંગ વિડીયો મૂકવાનો અત્યારે વરસાદ એટલો પડે ને એની વાત જવા દો આ વરસાદ ચાલુ થે અને એમ આપણું મકાન સ્ટાર્ટ હો રહા હે હવે તમને તો ખબર જ હોય ને ઓલા મોટા મોટા યુટ્યુબર હોય ને એ તો મકાન બનાવે પણ ના આપણે મહેનત થી મકાન બનાવ્યું છે ખુદ ના દમ માંથી બનાવ્યું क्या છે कहना क्या चाह रहे हैं भाई आप માહોલ જો એક નંબર માહોલ હે ઓ કઈ ઘટે જ નહીં એમાં એક નંબર બારીશ જો આ તાણીઓ પડ્યો એટલે સમજી લેવાનું મર્ડર થઈ ગયું આપણું કેમ કે આ સરકારના સ્ટાર હોય કેમ કે આપણે સરકાર વાળા કઈ બોલાય તો નહીં હું ને શું કરી નાખે સરકારનું કઈ કદી માનવાનું હોય જ નહીં ગાઈસ આમ જોવો તો ખરા કઈ ઘટે જ નહીં ઓ આને શું કહેવાય તો કે બુઝાડું ના ઓ બુઝાડું આને ન કહેવાય આને શું કહેવાય મને નથી ખબર જો આને વાઈડ કહેવાય વાઈડ તમે તો કોઈ દી વાઈડ તો કઈ જોઈ ન હોય કોમેન્ટ તો કરજો એક બે હારી મારી મસ્ત ટકાની કોમેન્ટ ને વાઈડ કહેવાય વાડ આમાં કઈ એવું એક વસ્તુ આવી જાય ને એની વાત જ જવા દો તમે કોઈ દી જોયું જ નહીં હોય એવી વસ્તુ હું તમને દેખાડું જે તમને કરોડો રૂપિયા આપો ને તો એ તમને મળે જ નહીં એવી વસ્તુ છે તમે કોઈ દી પણ ખાધેલી હોય અમારે અહીંયા ઠીંડલા કે છે પણ એને ઇંગ્લિશમાં શું કહેવાય એ આપણને નથી ખબર હા હે જોવો કઈ હટે જ નહીં હજી હું તમને કાંઈ દેખાડું મસ્ત કાના जश्न का इंतजाम करो जश्न हो અને ઠીંડલિયા કાંટા કહેવાય આ વાગી ગયા હવે સીધું દવાખાને જવું પડે બહુ જબરી इसका कारण नरेंद्र मोदी गाइस गाइस मौसम इधर दिल गार्डन हो रहा है गाइस તો ગાઈસ એક વાત તમને કહેવા માંગુ આની વાત તો હું તમને પછી કહીશ એક મારો મિત્ર છે પાકો મારો મિત્ર છે અને નામ ઋતિક છે આમ તો બીજું તો એની બારેમાં કઈ કહેવાય નહીં આપણો વિડીયો જોવે પણ એ લાયક બાયક ન મારે કેમ કે આપણથી બળતરા હોય બળતરા એટલે આપણથી બળતા હોય ને એટલે એનાથી તો કઈ થતું ન હોય ને એટલે આપણે વિડીયો કઈ લાયક ન પણ આપણે કઈ વાંધો લાયક મારે કે ન મારે એનો તો કઈ વાંધો જ નથી કેમ કે આપણે રોજથી વિડીયો આજથી મૂકવાના કરો ને સ્ટાર્ટ કઈ ઘટે જ નહીં ગાઈસ જો આ હે એના ઠીંડલિયા કાંટા મોટી જબરી લાઈન એવો પેલા તમે ખાલી વ્યૂ ચેક કરો તમને ઘડીએ ને ઘડીએ વ્યૂ દેખાડવી પડશે આમ જો કેવડી મોટી આ અહીંયા કઈ સીઓ હલે આ તો પવન શકો અહીંયા સ્કૂલ હે ઘટેની સ્કૂલ હે વાળ બહુ સફેદ થઈ ગયા એની વાત જવા દો આ હે ઠીંડલા કઈ ઘટે જ નહીં એક બાર ખાઓગે તો બાર ખાઓગે તું જો આ ઠીંડલિયા હે એક મસ્ત કાનું વ્યૂ આવે ના તમને દેખાડું મસ્ત કાના આ ઠીંડલા એક નંબર ના વાગી જાય એટલે પૂરું દવાખાને જવું પડે હો ગાઈસ હા
દવાખાને જવું પડે. આ તો કઈ થાય જ નહીં. આપણી વાડી છે આ. આને કેવાય રે બુજ ઝાડવું રે ગાઈઝ. કેમ કે ગાઈઝ આપણે તો કદી લોંગ વિડીયો મૂક્યો નથી. આજથી આ વિડીયો આપણે લોંગ મૂકવાનો હોય એક નંબર. આપણે કે શોર્ટ આપણે બનાવી લોંગ વિડીયો પણ એ કટ કરીને આપણે ચડાવતો હોય પાર્ટ 1 પાર્ટ 2 એને ગોળે નહીં કરવાનો. આજ તો આખો લોંગ વિડીયો જ મૂકી દેવાનો હોય. તમે કોઈ દી એક વસ્તુ એવું જોયું હોય કે ઝાડવેથી ડીઝલ બને? इसका कारण नरेंद्र मोदी. જો આને હું કેવાય નહીં મને નથી ખબર, પણ આનેથી મેં 5 લીટર ડીઝલ બનાવ્યું છે. जश्न का इंतजाम करो. जश्न हो. આ અમારા ગામમાં સાબુ નથી. એમાં કઈ ઘટે જ નહીં. આમાં તમે ગાડી લઈને સ્પ્લેન્ડર લઈને નીકળ્યા હોય કેમ કે મારી આગળ તો કાળો સ્કોર્પિયો છે એટલે મારે તો કઈ મૂંઝવવાનું નથી. આમાં તો જેમ ફાવે એમ ઉડે જ તે. ખબર તો હોય સ્કોર્પિયો એટલે દાદા, સ્કોર્પિયો એટલે રાજા. ઘટે જ નહીં હો. સ્કોર્પિયો ને કાંઈ ન જોવે. સ્કોર્પિયો વાળો છે ને દાદા તો માથા પાડી નાખે. એક ખાલી ગયો ખાબોશિયા ભરી નાખે. આમ જો ગાઈસ કઈ ઘટે જ નહીં એવા. તો સુના સુના મોસમ લગે દિલ ગડન ગડન હો રહા. કેમ કે આપણથી કોઈ શરમ તો લાગતી નથી. કેમ કે ફોન આપણો હંધુ આપણું. અમારા દીકરા બીજા ખુંરિયા વાતું કરતા કે આને આ ન હોય આને આ ન. અરે ભાઈ તમે તમારું કામ કરો ને અમે અમારું કામ જ કરવી. આ અત્યારે વરસાદ ચાલુ થયો હો. જો અમારા હાથ માથે તમને હમણાં દેખાય છે. તમે એટલો પડી ગયો એની વાત જવા દો. કેમ કે મોસમ જ એવું છે ને કઈ ઘટે જ નહીં કઈ. દેખાય તમને આપડા હાથે હમણાં કાળા પડે. જો આ સાટા પડે કે દિલ લગે ગાર્ડન ગાર્ડન લગે દિલ લગે અમકા મોસમ મોસમ. જે હું મારી નિશાળે જતો હતો ને એ સાહેબ મને એમ કહેતા હતા તારથી કાંઈ ન થાય. પણ એ સાહેબ ને હું કહું, સાહેબ ને આમ કહી દેવાનું સપટી વગાડીને તમારે હોય ને એટલે વ્યાજ બસ. આ છે પવન સકો. આ એના તારે મિત્રો આયા જો કેસા મોસમ में બેઠા. कौन है ये આનો 20 તાર માથે પડી ગયો ને કાંઈ. कहाँ से आते हैं આપણું પૂરું થઈ ગયું છે. વરસાદ આલ્યો હવે ગાઈસ કઈ ઘટે નહીં. વરસાદ આલ્યો આવે કેમ કે હવે બેન કરી દેવે બ્લોક આપણો. કેમ કે વરસાદ એટલે આપણને બુખાર થઈ ગયો તો ગાઈસ આપણે બ્લોક અહીંથી બંધ કરી દેવી.